જય દ્વારકાધીશ મિત્રો, નવરમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. મિત્રો તો જુઓ, અહીંયા આપણે ભેંસને પાણી પાવાનું કામ ચાલુ છે. પાણી પાઈને બધી ભેંસને બારે બદલાઈ દેવાની છે. મિત્રો હવે રજકો વાળો જવાનો છે, તો રજકાની ડાયરેક ગમાણમાં થશે, એટલે ભેંસ બધી બારે બદલાવાની છે પાણી પાઈને. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહીજો. આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. મિત્રો તો જુઓ, રજકો બજકો વાટીને આપણે આવી ગઈએ છીએ ખેતર. જો ઉનાળું જાનનું વાવેતર કરવાનું છે, તો બાપા પૂંખે છે અને આપણે કલડી લઈને આવ્યા છે હોહર કરવા માટે. જો રાયડું નીકળી ગયું છે. જો એમાં શેડ બેડ થઈ ગઈ છે. હવે ઉનાળું કરવાનું છે. ઉલા ભાગમાં રાયડું વાટેલું પડ્યું છે અને આમાં આ ખેતર નવરું થઈ ગયું છે. આમાં ઉનાળું કરવાનું છે, ઉલામાં ઉનાળું કરવાનું છે. તો જુઓ, તમારે મિત્રો ઉનાળાનું વાવેતર થઈ ગયું છે. અમારે તો આજે હવે કામ ચાલુ કર્યું છે. આ છે આપણું ટ્રેક્ટર, ઘોડો. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશ. જયરામ દેસાઈ. જો આપણા ખેતરમાં પાળી બાંધવાનું કામ ચાલુ છે. પાળીઓ આપણે બાંધી દીધી છે. આપણે ગયા હતા ઘરે પાનું લેવા, અને પપ્પા ટ્રેક્ટર હાંકી રહ્યા છે. જો ખેતરમાં પાળીઓ બાંધાઈ છે. પપ્પા હવે ટ્રેક્ટર શીખે છે. મિત્રો જો કયા ગેરમાં હાકે રાય તો આપણને ખબર નથી. ચાલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. તો જો અત્યારે આપણે બધી ભેંસોને સૂકા પૂળાની નીણ થઈ ગઈ છે. જો બધી ભેંસો ખાય છે, અને આ બાજુ ગાયોને પણ નીણ થઈ ગઈ છે. જો ખાય છે, અને ઓલી બાજુ ઝીણો પાડન અને છોટણ નીણ બાકી છે. તો ચલો મિત્રો, નીણ કરી નાખું, પછી તમને બધી ભેંસો બતાવો. મિત્રો તો જુઓ, અહીંયા ચોટને નીણ થઈ ગઈ છે. ઓલી બાજુ ઝીણા પાડને થઈ ગઈ છે, અને અહીંયા પાપડી પલળી ગઈ છે. જુઓ, તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તો જુઓ, આ છે આપણા ખેતરના ઘઉં. સૂકા જેવા થઈ ગયા છે. 10-15 દિવસમાં વાઢેવા થઈ જશે. જુઓ, તમારે પણ ઘઉં આવેલા હશે મિત્રો. અમારા જેવા ખેડૂત માણસો છે, એમ ઘઉં આવેલા હોય, મોટા સેલિબ્રિટી લોકો જોતા હોય તો કંઈ ખબર નથી. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશ. આગળ આપણે ચણા છે એ પણ જોવા કેવા છે. મિત્રો જો, આ ખેતરના આપણે ચણા પણ હાવ સુકાઈ ગયા છે, વાઢેવા થઈ ગયા છે. જુઓ, ક્યાંક છોડવા લીલા છે, બાકી બીજું તો કા ભંડ ઉભા છે. જુઓ, હવે અરે મિત્રો, હવે 2 દિવસમાં વાઢવા લેવા પડશે આ ચણા. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ. મિત્રો તો જુઓ, આ ખેતરના પણ ક્યાંક ચણા લીલા છે, એ પણ સુકાઈ ગયા છે. ઓલું છે આપણું ચંપડું, એ પણ એમ છે. આપણે કોઈ રહેવા આવ્યા નથી કોઈ દિવસ. જો આ રીસ પણ સુકાત છે. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશ. આપણે ચારે કુરા આંટો મારી લઈએ ખેતરમાં, ઘણા દિવસો પછી આવ્યા છીએ. તો ચલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. મિત્રો તો જો, આપણે ભેંસોનું દોવાનું કામ ચાલુ છે. 4 ભેંસો દોવાઈ ગઈ છે. 1 ભેંસ હતી દોવાની બાકી. સારી મોર જો, મોર દોવાની બાકી છે. અહીંયા ચાંદરી દોવાઈ રહી છે. આ 2 ભેંસો આપણે દોઈ છે, એક આ અને એક આ. 3 ભેંસો પપ્પા દોવે છે. ઓલી ભેંસ 2 જણાથી 2 દોવાની છે. તો ચાલો મિત્રો, કન્ટિન્યુ બને રહેજો. આગળ તમને બતાવતો રહીશું. જયરામ દેસાઈ.